નમસ્કાર. પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા આપવા માંગતા ભાઈઓ બહેનો માટે એક નાનકડો સંદેશ આપવા માંગુ છું. સૌથી પહેલાં તમે એવું વિચારો કે આ જાહેરાત છે એ મારા માટે જ આવી છે, અને ત્યારબાદ મેદાન પાસ કરવા માટે દરરોજ રનિંગ કરો અને વિચારો કે આ વખતે હું 100% મેદાન પાસ કરીશ જ. અને આ વખતે ગમે તેમ થાય મેદાન મારે પાસ કરવું જ છે. હું નહીં કરું તો કોણ કરશે? અને ઘણી વખત એવું બને છે કે થોડીક સેકન્ડો માટે રહી જવાય છે, તો આપણે એવું વિચારીએ કે છેલ્લા રાઉન્ડોમાં તમારું શરીર સાથ ના આપતું હોય, તમારું મન સાથ ના આપતું હોય, તમારો જીવ પણ આમ નીકળવાની તૈયારી હોય ને, ત્યારે એમ કહી દો કે તાર જીવને કહી દો કે તારે નીકળવું હોય તો નીકળી જા. બાકી હું તો સમય મર્યાદાની અંદર મેદાન પૂરું કરીને જ રહીશ. આ વિચાર રાખો અને મેદાનને તોડી નાખો, મેદાનને ફાડી નાખો. આ તાકાત તમારામાં છે. તમે શિયાળા નથી, તમે વાઘ છો, તમે સિંહ છો. અભી નહીં તો કભી નહીં. અને છેલ્લે કહીશ, ઝુકતી હે દુનિયા, અરે ઝુકતી હે દુનિયા, ઝુકાને વાલા ચાહીએ. બસ તો મંડી પડો અને સૌ આ વિચાર સાથે મેદાનમાં ઉતરો. 100% તમે મેદાન પાસ કરશો અને કરશો જ. અને ત્યારબાદ તમને કહેવા માગું છું કે જો મેદાન પાસ થઈ જાય તો તમે એવું વિચારો કે પરીક્ષા કેમ ન પાસ થાય. મેદાન પાસ કરીને આપણને 50% સફળતા મળી ગઈ છે. અને ત્યારબાદ મિત્રો બીજું બધું ભૂલીને ફક્ત પરીક્ષા માટે મહેનત કરો. અને તમારું લક્ષ્ય એક નક્કી કરવું કે મારે આ વખતે કોઈ પણ ભોગે નોકરી મેળવવી જ છે. અને ભગવાને તમારી પસંદગી કરી છે, તો માટે 100% તમે પાસ કરવા માટે પ્રયત્ન કરો. અને પરીક્ષા પાસ કરવી જ છે તો પછી મંડી પડો, તૂટી પડો. અબ ઘડી અત્યારે જ. રાહ કોની જુઓ છો? આ તક, આ મોકો, આ સમય આપણને ફરીને નહીં મળે. માટે બે હાથ જોડીને મારા ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે તમે મંડી પડો, તૂટી પડો અને કોઈ પણ ભોગે આ તકને ઝડપી લો. એ જ વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.